વસ્તુ પૂછી કે એક વસ્તુ મને સમજમાં નથી આવતી. બોલે શું? આ દુનિયાની અંદર જેટલા પણ મનુષ્ય છે એ બધા મનુષ્યો 1 મિનિટ પણ કર્મ કર્યા વિના રહી શકતા નથી. બેસે છે તો પણ અહીંયા જુએ છે, આ કરે છે, એ બધું કર્મ છે. અને જે પણ કર્મ કરે છે એમાં એનું લક્ષ્ય શું છે કે મને સુખ મળે, મને આનંદ મળે, મને શાંતિ મળે. હવે જે વસ્તુ મેળવવા માટે મનુષ્ય વર્ષોથી પ્રયત્ન કરતો હોય તો આજ નહીં તો કાલ એને મળવું જોઈએ કે નહીં? હા કે ના તો પાડો. શેની હા પાડી? મળવું તો જોઈએ. પણ આશ્ચર્યની વાત એ છે કે જીવ માત્ર પ્રયત્ન કરે છે કે મને આનંદ મળે, મને સુખ મળે, મને શાંતિ મળે. પણ આ કેવું આશ્ચર્ય કે જેટલું આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે, સુખ તો મળતું નથી, પણ વધારે ને વધારે દુઃખી થતો જાય છે. આવું કેમ? અને વિદુરજીએ પ્રશ્ન પૂછતા કહ્યું, સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વા વિંદેત ભૂય સ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન યદત્ર યુક્તમ ભગવાન વદેન. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈ સુખમ વાન્યદુપારવમ વા. અહીંયા વિદુરજી કહે છે કે સુખ મેળવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે તો આજ નહીં તો કાલ એને મળવું તો જોઈએ, પણ સુખ મળતું નથી, વધારે ને વધારે દુઃખી થતો જાય છે. એનું કારણ શું? જો જીવનમાં સૌથી મોટી આપણી સમસ્યા શું છે ખબર છે? જે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ને, આપણને એનું ડેફિનેશન શું એ જ ખબર નથી હોતી. જે પામવાનો પ્રયત્ન કરીએ પણ એ વસ્તુ છે કેવી એ ખબર ન હોય તો આપણને કદાચ મળી પણ ગઈ હોય તો ખબર પડે કે મળી છે કે નથી મળી. હા કે ના તો પાડો. આ જીવનમાં બધા સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ સુખ છે શેનું? સુખ છે શેમાં? સુખ કોને કહેવાય? એક સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો આ જગતની અંદર જેટલા લોકો છે એ બધા શાંતિ માટે પ્રયત્ન કરે છે કે નહીં? કેટલાક લોકો માઉન્ટેન્સમાં જાય, કેટલાક લોકો બીચ પર જાય, કેટલાક લોકો એકલા રહેવા. બોલે શેના માટે? બોલે પીસ માટે. શેના માટે? શાંતિ માટે. પણ શાંતિ માટે આપણે બધા ભાગીએ છીએ, પણ શાંતિ કહેવાય કોને? યદિ એ જ ખબર ન હોય તો આપણને મળી કે નથી મળી ખબર પડે? શું બોલવું નહીં એને શાંતિ કહેવાય? બોલતો ન હોય, ચૂપ બેસેલો હોય, એવા માણસનું મન પણ ઘોંઘાટથી ભરેલું હોઈ શકે કે નહીં? ચૂપ બેસવું એ શાંતિ નથી, મૌન રહેવું એ શાંતિ નથી. શાંતિ છે શું? યદિ શાંતિની વ્યાખ્યા જ આપણને ખબર ન હોય, શાંતિની વ્યાખ્યા આપણને ખબર ન હોય તો શાંતિ મળી કે ન મળી આપણને ખબર કેવી રીતે પડે? અને શાંતિ કેવી રીતે ખબર પડે? તો ટાઈટ કરી દેના. કેટલા શાંતિથી બેઠા જુઓ. પણ શાંતિથી બેઠા, ચૂપ હતા, પણ મનમાં તો વિચાર ચાલતા હશે ને, શું થયું હશે, શું પ્રોબ્લેમ થયો હશે, તો પછી એને શાંતિ કહેવાય? શાંતિ કહેવાય કોને? ચૂપ બેસેલા છીએ એ પણ શાંતિ નથી. પણ જે શાંતિ માટે આપણે બધા ભાગીએ છીએ એ શાંતિનું ડેફિનેશન શું? યદિ એ આપણને ખબર ન હોય તો શાંતિ મળી કે ન મળી ખબર પડે? વિચાર નહીં કરવા એ શાંતિ નહીં, ચૂપ બેસી રહેવું એ પણ શાંતિ નથી. શાંતિ કોને કહેવાય? જ્યારે બે અવસ્થા હોય, એક એ જેમાં આપણે વિચારોના કંટ્રોલમાં હોઈએ, અને બીજી અવસ્થા એ કે આપણા બધા વિચારો આપણા કંટ્રોલમાં હોય. તો જે અવસ્થામાં બધા વિચારો આપણા કંટ્રોલમાં હોય એ અવસ્થાને શાંતિની અવસ્થા કહેવાય. એવી રીતે સુખ મેળવવાનો પ્રયત્ન આપણે બધા કરીએ છીએ, પણ સુખનું ડેફિનેશન શું અને સુખ મળે ક્યાંથી?
વિદુરજી એ જ પૂછી રહ્યા છે કે જીવ માત્ર પ્રયત્ન કરે છે કે અમને સુખ મળે, સુખ મળે, પણ સુખ તો મળતું નથી, પણ વધારે દુઃખી થતા જઈએ છે. એનું કારણ શું? અને એનું કારણ બતાવતા મૈત્રેયજી કહે કે માણસના દુઃખનું કારણ એ જ છે કે જ્યાં સુખ છે ત્યાં જતો નથી, અને જ્યાં સુખનું ખાલી રિફ્લેક્શન છે એ માણસ ત્યાં ફાંફા મારે છે. હવે મને બતાવો, જે વસ્તુ જ્યાં છે જ નહીં ત્યાં તમે મેળવવા જાઓ તો મળે ખરા? શું કીધું ખબર ના પડી મને? શેની ના પાડી? બરાબર. હવે જે વસ્તુ જ્યાં છે નહીં ત્યાં આપણે જઈએ તો આપણને મળી ન શકે. એઝ એ એક્ઝામ્પલ તમને કહું, અહીંયા તમે કોઈ શાકભાજીની દુકાનમાં જાઓ અને શાકભાજીની દુકાનમાં જઈને એમ કહો કે સારો હીરાનો સેટ બતાવજો, બતાવશે? હા કે ના તો પાડો. ના પ્રયત્ન કર્યો તો જતી વખતે ટ્રાય કરતા જજો. કોઈ શાકભાજીની દુકાનમાં જઈને કહેજો કે સારો હીરાનો સેટ બતાવજો, તો બતાવશે? કેમ નહીં બતાવે? કારણ કે તમે એ વસ્તુ ત્યાં મેળવવા ગયા છો કે જે વસ્તુ ત્યાં છે જ નહીં. અને આપણે બધા પણ આ જગતની એક એક વસ્તુઓમાં આનંદ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ જ્યાં આનંદ છે જ નહીં ત્યાં આનંદ મળે કેવી રીતે? અને જે આનંદના સ્ત્રોત છે એવા ભગવાન પાસે આપણે જતા નથી અને ભગવાનથી દૂર જઈને સુખ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાનથી દૂર ભાગીને આપણે આનંદિત થવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે આનંદના મેન સોર્સ છે, જે આનંદના મુખ્ય સાગર છે, એનાથી દૂર જઈને સુખી થવાનો પ્રયત્ન કરીએ તો ક્યારેય પણ આનંદ મળવાનું નથી. એ વાત આની અંદર કહી. આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછાયો અને ત્યારે અનેક પ્રકારની સૃષ્ટિઓનું વર્ણન મૈત્રીજીએ કર્યું અને કહ્યું કે જ્યારે અનેક પ્રકારની સૃષ્ટિઓ બ્રહ્માજીએ ઉત્પન્ન કરી અને જ્યારે એમને સંતોષ ન થયો ત્યારે છેલ્લે એમણે મૈથુનિક સૃષ્ટિનું દુનિયાનું સૌથી પહેલું યુગલ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. અને જ્યારે મનુ અને શત્રુપા પ્રગટ થયા અને બંનેને આદેશ કર્યો બ્રહ્માજીએ કે આપ સૃષ્ટિના સર્જનનું કાર્ય આગળ વધારો. ત્યારે બંને કહેવા લાગ્યા, આ સૃષ્ટિના કાર્યોને વધારવા માટે અમારે રહેવા માટે કોઈ જગ્યા તો જોઈએ, અમે ક્યાં રહીએ? બ્રહ્માજી કહું જાઓ પૃથ્વીમાં જઈને રહો. તો કહેવા લાગ્યા, કૃપાનાથ, પૃથ્વી તો રસાતલમાં ડૂબી ગઈ છે અને હિરણ્યાક્ષ એમને લઈને ગયો છે. અને જ્યારે આ સાંભળ્યું અને બ્રહ્માજીની નાસિકામાંથી એક વરહાનું સ્વરૂપ પ્રગટ્યું અને નીચે ઉતરતાની સાથે હાથી જેવું વિશાલ કાય થયું અને એ સ્વરૂપ છે બોલીએ વરહા નારાયણ ભગવાન કી જય. ભગવાન વરહાનું સ્વરૂપ પ્રગટ્યું અને રસાતલમાં પધાર્યા અને રસાતલમાં પધારીને હિરણ્યાક્ષને માર્યો. પૃથ્વી લઈને આવ્યા અને આવીને મનુ અને શત્રુપાને આપી. પણ કહે, કૃપા કરીને બતાવો આ પૃથ્વી રસાતલમાં કઈ રીતે ગઈ અને આ હિરણ્યાક્ષ કોણ હતો એ આપ અમને બતાવો. ત્યારે વર્ણન કરતા કહે કે એકવાર કશ્યપ મુનિ સાયંકાલમાં પોતાના આશ્રમમાં હવનની તૈયારી કરતા હતા અને એમના પત્ની દીતિ લૌકિક વિષયની કામના લઈને પોતાના પતિ પાસે આવ્યા. એના પતિ સમજાવવા લાગ્યા, જો દેવી, આ સંધ્યાકાળ છે અને સંધ્યાકાળ એ લૌકિક વિષયનો નહીં, એ ભગવદ નામ લેવાનો સમય છે. કારણ કે સંધ્યાકાળ એ તમોગુણી કાળ કહેવાય. બોલે કેમ? એમાં સૂરજ ડૂબવાનો છે અને ચંદ્રમા હજી ઉગ્યો નથી. આ એવો સમય છે જેમાં સૂરજની શક્તિ પણ ક્ષીણ અને ચંદ્રમાની શક્તિ પણ ક્ષીણ. સૂર્ય એટલે બુદ્ધિ, ચંદ્રમા એટલે મન, અને જ્યાં મન અને બુદ્ધિનો પાવર ઓછો હોય એ સમય લૌકિક વિષય ન કરાય, એ ભગવદ નામનો સમય છે. પણ દીતિએ ન માન્યું અને લૌકિક વિષય કર્યો. અને ત્યારે કશ્યપ મુનિએ કહ્યું કે સાયંકાલમાં તમે લૌકિક વિષય કર્યો, જાઓ, તમારા ગર્ભથી 2 રાક્ષસ જન્મ લેશે. અને જ્યારે દીતિના ગર્ભમાં 2 બાળકો આવ્યા અને કહેવાય આખી સૃષ્ટિમાં ઉત્પાતો થવા લાગ્યા. બધા પૂછવા ગયા કે આ 2 બાળકો કોણ છે? અને ત્યારે કહ્યું કે આ 2 બાળક બીજા કોઈ નહીં પણ પ્રભુના દ્વારપાલ જય અને વિજય છે, કે જેને સનતકુમારોએ કહ્યું હતું કે તમે રાક્ષસ થશો, અને એ જ આવ્યા છે. અને કહેવાય કે જ્યારે આ બંને બાળકોનો જન્મ થયો ને, તો આ 2 બાળક એવા હતા, હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ. આ બંને બાળકો એવા હતા કે રોજ 10-10 હાથ વધતા. કેટલા?
આપણને લાગે આ કેવો બાળક કે જે 10-10 હાથ વધે છે, તો કહેવાય હિરણ્યાક્ષ એટલે શું? હિરણ્યાક્ષ એટલે લોભ, અને હિરણ્યાકશિપુ એટલે કામ. જીવનમાં દરેકને વધતા વાર લાગે, પણ મનમાં આવેલો લોભ અને મનમાં આવેલા કામને મોટું સ્વરૂપ ધારણ કરતા વાર લાગતી નથી. અને જ્યારે કામ અને લોભ વધે ત્યારે પૃથ્વી રસાતલમાં ડૂબે. અને આ હિરણ્યાક્ષ છે લોભ, અને એને મારવા માટે ભગવાને જે વરહા સ્વરૂપ ધારણ કર્યું ને, આ વરહા સ્વરૂપ શું છે? યજ્ઞાવતાર તો છે, પણ એ સંતોષનો અવતાર પણ છે. શું છે? જરા ભાવથી બોલો તો ખરા. કારણ કે લોભને મારવા માટે ભગવાને કયો અવતાર લીધો? બોલે સંતોષનો. લોભ મનમાં જાગે ને, તો લોભને મારવા માટે આપણે કયો પ્રયત્ન કરીએ છીએ? કે આપણી ઈચ્છાને પૂરી કરી દઈએ. પણ ઈચ્છાને પૂરી કરીને તમે લોભને મારવાનો પ્રયત્ન કરશો તો લોભ મરવાનો નથી. વિચાર કરો, કેટલી વાર વિચાર કર્યો, બસ આ એક વસ્તુ મળી જાય પછી બીજું કાંઈ જોઈતું. એ મળી ગયું, પછી વિચાર આવ્યો હવે આ વસ્તુ સારી નવી માર્કેટમાં આવી છે, બસ આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ જોઈતું. એ પણ મળી ગઈ. ત્યાં ત્રીજી કંઈક નવી વસ્તુ આવી, બસ આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ જોઈતું. આ એક વસ્તુ મળી જાય પછી કાંઈ જોઈતું નથી. આ એવું જ છે કે જેવી રીતે તમે અગ્નિને ઓલવવાનો પ્રયત્ન કરો છો, પણ ઘી નાખીને ઓલવવાની છે. ઈચ્છા પૂરી કરીને ઈચ્છાને મારવી એ એવી જ છે કે જેમ તમે અગ્નિને ઘી નાખીને ઓલવવાનો પ્રયત્ન કરો, અગ્નિ ઓર ભડકવાની છે. તો લોભ જ્યારે મરે છે તો ઈચ્છાને પૂરી કરીને નહીં, પણ લોભ જ્યારે મરે છે ને ત્યારે સંતોષથી મરે છે. અને વરહા નારાયણના ચરિતમાં સંતોષનો અવતાર ધારણ કરીને આપે આ લોભને માર્યો. અને તૃતીય સ્કંદમાં બીજી કથા ભગવાન કપિલ નારાયણની આવે છે કે જેણે માતાના ઉદ્ધાર માટે પ્રાગટ્ય લીધું. અને જ્યારે દેવહૂતિ ચિંતિત હતા ત્યારે એમના જ પુત્ર કપિલ ભગવાને કપિલ ગીતાનો ઉપદેશ એમને આપીને એમના જીવનને ધન્ય કર્યું. તો આ તૃતીય સ્કંદને અહીંયા જ વંદન કરી આપણે ચતુસ્કંદમાં પ્રવેશ કરીશું. બોલીએ કૃષ્ણ કનૈયા કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. જો આ ચતુર્થ સ્કંદ છે ને એને વિસર્ગ લીલા કહેવાય. અને આ વિસર્ગ લીલાની અંદર 4 પ્રકરણો છે. બોલે કયા 4 પ્રકરણ? બોલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કેટલા પ્રકરણ છે? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને હું ઘણી વાર જ્યારે આ વિષય આવે ત્યારે એક વિષય કહેતો હોઉં કે આપણે ત્યાં યુગો યુગોથી એક ચર્ચા ચાલતી આવી છે. બોલે શું? કે કર્મ અધિક બલવાન કે ભાગ્ય અધિક બલવાન. કેટલાક લોકો કહે છે કે કર્મ અધિક બલવાન, કારણ કે કર્મ કરીએ તો ભાગ્ય સાથ આપે. પણ કેટલાક લોકો કહે છે કે ભાગ્ય અધિક બલવાન. બોલે કેમ? વર્ષોથી કર્મ કરીએ છીએ પણ જ્યાં છીએ ત્યાં ને ત્યાં છીએ. અમને એવું લાગે છે અમારા ભાગ્યમાં નહીં હોય. તો અડધા લોકો એવા છે કે જે કર્મને પાવરફુલ માને છે, અડધા લોકો એવા છે જે લકને યા ભાગ્યને પાવરફુલ માને છે. તો આ બંનેમાં વધારે પાવરફુલ કોણ? કર્મ કે ભાગ્ય? આ બાજુવાળાને પૂછવાની છૂટ છે. ભલે હું કાયમ કહું ને કે કથામાં હંમેશા આપણને લાગતું હોય કે આપણી જે બાજુમાં બેઠો છે એ પરમ જ્ઞાની છે, એની પાસે જીવનના બધા જ પ્રશ્નોના જવાબ છે, એટલે પૂછવું હોય તો છૂટ છે. પણ આપણને લાગે બંનેમાં પાવરફુલ કોણ? તો આપણા ઋષિઓએ 4 પુરુષાર્થ બતાવ્યા. બોલે કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને ઋષિઓ એ બતાવ્યું કે આ 4 પુરુષાર્થમાંથી 2 પુરુષાર્થ એવા છે કે જે કર્મને આધીન. અને કર્મને આધીન એટલે એના માટે જેટલું કર્મ કરો એટલું તમે અચીવ કરો. અને બીજા 2 પુરુષાર્થ ભાગ્યને આધીન. અને ભાગ્યને આધીન એનો મતલબ તમે એના માટે મહેનત કરીને થાકી જાઓ, પણ જેટલું લખાઈને લાયા છો એનાથી વધારે બળવાનું નથી. પહેલો પુરુષાર્થ ધર્મ અને ચોથો પુરુષાર્થ મોક્ષ. આ 2 શું છે? કર્મને આધીન. શેને આધીન? ભાવથી બોલો તો ખરા. અને કર્મને આધીન એનો મતલબ શું? એના માટે જેટલું કર્મ કરશો, જેટલું એફર્ટ્સ કરશો, જેટલી સાધના કરશો એટલું પામશો. અને બીજા 2 પુરુષાર્થ
અર્થ અને કામ, આ બે શું છે? ભાગ્યને આધીન. એના માટે કર્મ કરી કરીને થાકી જાઓ, પણ જેટલું લખાઈને લાવ્યા એનાથી વધારે મળવાનું. પણ આપણે ગડબડ શું કરીએ છીએ? જેના માટે કર્મ કરવું જોઈએ એને મૂક્યું છે ભાગ્યના ભરોસે. ના, પ્રભુની સેવા તો કરવી છે, પણ જ્યારે પ્રભુ બધું અનુકૂળ કરશે ત્યારે. પ્રભુની સેવા તો કરવી છે, પણ પ્રભુ બધી વસ્તુ અનુકૂળ કરી દેશે ત્યારે કરીશું. જેના માટે પ્રયત્ન કરવું જોઈએ એને મૂક્યું છે ભાગ્યના ભરોસે. અને અર્થ અને કામ જે લખાઈને લાવ્યા એનાથી વધારે મળવાનું નથી. જિંદગીભર એના માટે પ્રયત્ન કરીએ છીએ, એટલે બંને હાથ ખાલી ના ખાલી રહી જાય છે. અહીંયા ધર્મ પ્રકરણમાં સતીચરિત આવે છે, અને સતીચરિત વર્ણન કરતા આગળ કહે છે, મનુસ્તુ શતરૂપાયા પીશ કન્યાશ જગિરે આકુતિ દેવહૂતિશ્ચ પ્રસૂતિરીતિ વિશ્રુતા. મનુ મહારાજને 3 કન્યાઓ થઈ, આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. અને એમાંથી પ્રસૂતિના લગ્ન થયા દક્ષ પ્રજાપતિ સાથે. કોની સાથે? દક્ષ કોને કહેવાય? દક્ષ એટલે ચતુર, દક્ષ એટલે નિપુણ. અને અહીંયા મહાપ્રભુજી કહે કે જ્યારે પ્રભુએ આપણને કોઈ વસ્તુમાં નિપુણતા આપી છે, એમાં પ્રભુની કૃપા જોઈએ તો આપણી કળા આપણને તારે, પણ આપણી આવડતમાં આપણને આપણી મહત્તા દેખાય તો આપણી કલા આપણને બોળે. અને એ દક્ષ પ્રજાપતિને અને પ્રસૂતિને 16 કન્યાઓ થઈ. કેટલી કન્યાઓ? જરા ભાવથી બોલો તો ખરા. જ્યારે 16 કન્યાઓ થઈ, એ 16 કન્યામાંથી એમણે 13 કન્યાના લગ્ન કર્યા ધર્મ સાથે. કોની સાથે? જરા ભાવથી બોલો તો ખરા. ધર્મ સાથે કેટલી કન્યાના લગ્ન કર્યા? એટલે ધર્મની કેટલી પત્નીઓ કહેવાય? વાહ, કેવું પડે. 13 કન્યા સાથે લગ્ન થયા એટલે પત્ની કેટલી થઈ એમની? હા બોલો, બરાબર છે, 13. બહુ સરસ. તો ધર્મની કેટલી પત્ની કહેવાય? 13 પત્ની. હવે જુઓ, ધર્મને તો આપણે જાણીએ છીએ, પણ ધર્મની ફેમિલીને જાણીએ છીએ ખરા? ફરી એકવાર, ધર્મને આપણે જાણીએ છીએ, પણ ધર્મની ફેમિલીને જાણીએ છીએ? હવે મને બોલાવો, બતાવો કે જ્યારે પણ તમે તમારા જીવનમાં ધર્મને બોલાવો છો તો એકલો બોલાવો છો કે વિથ ફેમિલી? જ્યારે પણ તમે તમારા જીવનમાં ધર્મને બોલાવો છો તો એકલો બોલાવો છો કે વિથ ફેમિલી બોલાવો છો? બોલાવીએ છે એકલો એટલે આવી તો જાય છે, પણ બહુ ટકતો. કેવું સરસ એક સાથે બોલ્યા. કોઈ વ્યક્તિને વિથ ફેમિલી બોલાવો તો પછી વધારે આપણે ત્યાં રહે કે ના રહે? એને ઘરે ફોન કરીને કોઈને પૂછવાનું ના હોય તો વધારે રહે. તો એમ ધર્મને જ્યારે પણ આપણે જીવનમાં બોલાવીએ ત્યારે એના પરિવાર સાથે યદિ ધર્મ આવે ને તો એ વધારે રોકાશે, પણ એનો પરિવાર શું છે એ આપણને ખબર નથી. તો આજે તમને સંક્ષિપ્તમાં એમની 13 પત્નીઓ અને એના બાળકોનો પરિચય આપું છું, કે જ્યાંથી આપણે જ્યારે ધર્મને બોલાવીએ તો એમના પરિવાર સાથે બોલાવીએ, અને પરિવાર સાથે આવશે તો આપણા જીવનમાં રોકાશે પણ ખરા. તો ધર્મની જે 13 પત્ની છે એમાં ધર્મની સૌથી મોટી પહેલી પત્નીનું નામ છે શ્રદ્ધા. શું નામ છે? બોલતા જજો. શ્રદ્ધા એટલે ભગવાનમાં ફેથ. અને જ્યારે ભગવાનમાં ફેથ રૂપી શ્રદ્ધા છે તો એને જે પુત્ર થયો એનું નામ છે શુભ. એનું નામ શું છે? આપણે બધા ચાહીએ છીએ ને કે જીવનમાં શુભ થાય. હા કે ના તો પાડો. તો શુભ ક્યારે થાય? જ્યારે એની માં હોય. અને શુભની માં કોણ છે? બોલે ભગવાનમાં શ્રદ્ધા. અને જ્યારે ભગવાનમાં શ્રદ્ધા આવશે ત્યારે આપણા જીવનમાં બધું શુભ થવાની શરૂઆત થશે. ધર્મની બીજી પત્નીનું નામ છે મૈત્રી. શું નામ છે? બધા બોલજો એટલે કમથી કમ પરિવારનું નામ તો લો. ધર્મની બીજી પત્નીનું નામ શું છે? મૈત્રી. અને મૈત્રીને જે બાળક થયો એનું નામ છે પ્રસાદ.
પ્રસાદ એટલે પ્રસન્નતા. આ જગતમાં પ્રસન્નતાથી કોણ રહી શકે? જેની બધાની સાથે મૈત્રી હોય, આખા ગામથી બગાડીને બેઠો હોય, એ ચેનથી બેસી શકે? બધા સાથે મૈત્રી હોય તો એ પ્રસન્ન હોય. ધર્મની ત્રીજી પત્નીનું નામ છે દયા. શું નામ છે? અને એને જે દીકરો થયો એનું નામ છે અભય. અભય કોણ રહી શકે? જેના હૃદયમાં દરેકના માટે દયા હોય. ધર્મની ચોથી પત્ની એનું નામ છે શાંતિ. શું નામ છે? જરા બોલજો. બધા લોકો ગોતે છે ને? હા કે ના તો પાડો. અને એ શાંતિને જે દીકરો થયો એનું નામ શું છે? સુખ. શાંતિને જે દીકરો થયો એનું નામ શું છે? એટલે આપણે જોડે બોલતા હોય ને, સુખ શાંતિ. શાના માટે? કારણ કે સુખ કોણ છે? શાંતિનો દીકરો. હવે જુઓ, આપણે બધા સુખને પણ ગોતીએ છીએ, બધા સુખ મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ સુખ મળતું કેમ નથી? સુખ મળે ક્યારે? જ્યારે એની માં આવે. તો સુખની માં કોણ છે? જ્યારે જીવનમાં શાંતિ આવે, સુખ ત્યારે જ આવશે. પણ આશ્ચર્યની વાત એ છે, સુખી બધાને થવું છે, પણ શાંતિથી રહેવું કેવું પડે લંડન વાસીઓનું. સુખી થવું છે પણ શાંતિથી રહેવા તૈયાર નથી, તો સુખ મળે તો મળે ક્યાંથી? ધર્મની પાંચમી પત્નીનું નામ છે તુષ્ટિ. શું છે? તુષ્ટિ એટલે સંતોષ. અને એને દીકરો થયો એનું નામ મુદ એટલે પ્રસન્નતા, આનંદ. ધર્મની છઠ્ઠી પત્નીનું નામ છે પુષ્ટિ. શું છે? પુષ્ટિ એટલે ભગવાનની કૃપા. અને એને જે દીકરો થયો એનું નામ છે સ્મય એટલે ધર્મ માટેનો ગૌરવ. સાતમી પત્નીનું નામ છે ક્રિયા. શું નામ છે? અને ક્રિયા એટલે એક્શન, ક્રિયા એટલે કર્મ. અને જે કર્મ કરે છે એને દીકરો થયો એનું નામ છે યોગ. શું નામ છે? ગીતામાં તમે બે શબ્દ સાંભળ્યા હશે, યોગક્ષેમં વહામ્યહમ. યોગ અને ક્ષેમ. યોગ કોને કહેવાય? કોઈ એવી દુર્લભ વસ્તુ જે કોઈને ન મળતી હોય એ આપણને મળે એને કહેવાય યોગ. અને યોગ કોને દીકરો છે? ક્રિયાનો. જે વ્યક્તિ ક્રિયા કરતો રહેશે, એફર્ટ કરતો રહેશે, એને દુર્લભ વસ્તુ મળશે. ધર્મની આઠમી પત્નીનું નામ છે ઉન્નતિ. શું નામ છે? ઉન્નતિ એટલે સક્સેસ. અને એને જે દીકરો થયો એનું નામ છે દર્પ. જ્યારે જ્યારે પણ જીવનમાં પ્રભુ સફળતા આપે ત્યારે માથું ઉપર નહીં રાખવાનું, માથું ઝૂકેલું રાખવાનું. કારણ કે ઉન્નતિ અને સક્સેસ આવી છે તો દર્પ એટલે અહંકાર પણ આવશે. અને અહંકાર પણ આવશે. અને એટલા માટે પ્રભુ જ્યારે જ્યારે સફળતા આપે ઓર વિનમ્ર બનો. જેટલી સફળતા આપે ઓર વિનમ્રતા લાવો. કારણ કે સફળતા આવશે તો એનો દીકરો આ દર્પ અહંકાર પણ આવશે. અને અહંકાર આવે તો ફેંકાતા વાર નહીં લાગે. ધર્મની નવમી પત્નીનું નામ છે મેધા. શું નામ છે? મેધા એટલે ધારણ કરવા વાળી બુદ્ધિ. અને એને જે કન્યા થઈ એનું નામ છે સ્મૃતિ. શું નામ છે? સ્મૃતિ એટલે મેમરી. હવે જો ઘણાને એમ લાગતું નથી હોતું કે મને યાદ નથી રહેતું, હું બહુ કરું છું પણ યાદ કેટલાને લાગે છે? એ વાત ઓર હોય છે કે બધાને ખાલી ભ્રમ હોય છે. હું ઘણી વાર કહેતો હોઉં છું ને કે વર્ષો થયા હું એક ગામમાં ગયો, ત્યાં એક માજી મને મળવા માટે આવ્યા ને કે જે વાંચું છું બિલકુલ યાદ નથી રહેતું. મેં કહું આ પાઠ કરો, આ તો વર્ષોથી કરું છું. મેં કીધું કે આ માળા કરો, આ તો કેટલી કરી નાખી. મેં કીધું આ સ્તોત્ર કરો, બોલે એ કરું છું. 1 કલાકથી હું સમજાઈને થાક્યો. એ માને નહીં કે મને એવું કંઈક આપો કે મને યાદ રહે. 1 કલાક પછી હું જ્યારે થાક્યો ત્યાં જ મને એક વૈષ્ણવ કહેવા આવ્યા, જે ફલાણા ભાઈ આપને મળવા માટે આવે છે. અને જ્યાં એ ભાઈનું નામ સાંભળ્યું, પેલા માજી કે જે એ વ્યક્તિ સાવ નકામો છે, આજથી 25 વર્ષ પહેલા મારાથી 200 રૂપિયા લીધા હતા, હજી આપ્યા નથી. મેં કહું આવી આ શક્તિ તો મારી એ નથી. આજે માણસને યાદ બધું હોય છે પણ જે યાદ રાખવું હોય એ રાખે છે. અને આગળ કહ્યું છે કે ધર્મની જે 11મી પત્ની છે એનું નામ છે તિતિક્ષા. શું છે? તિતિક્ષા એટલે સહન શક્તિ. અને જેની પાસે સહન શક્તિ હોય એને દીકરો થયો ક્ષેમ.
યોગ એટલે દુર્લભ વસ્તુ આપણને મળે એને યોગ કહેવાય, અને મળેલી વસ્તુ સાચવી શકાય એને કહેવાય ક્ષેમ. અને મળેલી વસ્તુ સચવાશે કોની પાસે? કે જેની પાસે સહન શક્તિ છે. ધર્મની 12મી પત્નીનું નામ છે રીમ. રીમ એટલે લજ્જા, અને એને દીકરો થયો પ્રસય. ખોટું કામ કરતા આપણું મન આપણને રોકે, પ્રસય છે. ધર્મની 13મી પત્નીનું નામ છે મૂર્તિ, અને એને જે બાળક થયા નર નારાયણ. તો આ ધર્મનો પરિવાર. અને જે 16મી કન્યા થઈ એમનું નામ સતી, અને એમના લગ્ન શિવજી સાથે થયા. પણ એકવાર એવું થયું, દેવસત્રની અંદર જ્યારે શિવજી વિરાજમાન હતા, સામેથી દક્ષ પ્રજાપતિ આવ્યા, અને દક્ષ પ્રજાપતિને જોઈને બધા ઊભા થયા, પણ શિવજી પ્રભુના ધ્યાનમાં હતા, ઊભા ન થયા. માન ન આપ્યું એને પણ અપમાન માની લીધું, અને કહું જો તો ખરા, મારા હરણના આંખો જેવા જેના નેત્ર છે એવી કન્યા મેં આમને પધરાવી દીધી, પણ પોતે સ્મશાનમાં રહેવા વાળા છે, અને એમની અંદર એ વ્યવહારનું જ્ઞાન નથી કે સસુર આવે છે તો ઊભા થઈને માન આપવું જોઈએ. અને જેણે મને માન નથી આપ્યું તો જાઓ, હું શ્રાપ આપું છું કે આજ પછી કોઈ પણ દેવયજ્ઞની અંદર આપનો ભાગ કાઢવામાં નહીં આવે. સામે શિવજીના ગણોએ પણ શ્રાપ આપ્યો કે તમે શિવજીનો દ્રોહ કરો છો, તત્વથી વિમુખ થશો, બકરાના મુખવાળા થશો. પણ કે ભાઈ આ વાતને ઘણો સમય વીત્યો, યજ્ઞો થવાના બંધ થઈ ગયા. બોલે કેમ? યજ્ઞ થાય, શિવજીને આમંત્રણ ના આપીએ તો પણ તકલીફ, અને આમંત્રણ આપીએ તો દક્ષ પ્રજાપતિ નારાજ થાય. એના કરતાં યજ્ઞ કરવા જ નથી. અને જ્યાં યજ્ઞો થવાના બંધ થયા ત્યારે દક્ષ પ્રજાપતિને લાગ્યું કે જો યજ્ઞ જ નહીં થાય તો શિવજીને ખબર કેવી રીતે પડશે કે મેં શ્રાપ આપ્યો છે. કોઈ બીજો યજ્ઞ ન કરે કોઈ વાંધો નહીં, હું યજ્ઞ કરીશ, એમાં બધાને બોલાવીશ, પણ નહીં બોલાવું તો મારી દીકરી અને જમાઈને નહીં બોલાવું. એમ વિચાર કરીને યજ્ઞ કર્યો. અને જ્યારે સતી જુએ છે કે આકાશમાં દેવતાઓ વિમાનમાં બેસીને યજ્ઞના દર્શન કરવા માટે જાય છે, સતીના મનમાં ઈચ્છા થઈ, શિવજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે આપના સસુરને ઘેર યજ્ઞ છે, અને મારી એવી ઈચ્છા છે કે આપણે પણ યજ્ઞના દર્શન કરવા જઈએ. મહાપ્રભુજી કહે છે કે આ સતી છે. અને સતી કોને કહેવાય? જે જીવનના બધા સંબંધો એના પતિ થકી માને. એમ ન કહ્યું કે મારા પિતાને ઘેર યજ્ઞ છે, એમ કહ્યું કે આપના સસુરને ઘેર યજ્ઞ છે, અને મારી ઈચ્છા છે કે હું પણ દર્શન કરવા જાઉં. શિવજીએ કહ્યું કે જો આપણને બોલાવવા હોત તો આપણને પણ આમંત્રણ જરૂર આવ્યું હોત. સતી કહે છે પ્રભુ હું આપને શું સમજાવું, આપ તો જ્ઞાનીઓના પણ જ્ઞાની છો, હું આપને શું સમજાવું કે પ્રભુ આટલી જગ્યાએ આમંત્રણની આશા ન રખાય. પિતાને ઘેર જવું હોય, પતિને ઘેર જવું હોય, ભગવત સત્સંગમાં જવું હોય, પ્રભુના દર્શન માટે જવું હોય તો આટલી જગ્યાએ આમંત્રણની આશા ન રખાય. બસ સૂચના મળે ને એટલું કાફી છે. અને આપણે કોઈ પારકા થોડી છે, એ આપણા છે. અને જ્યારે પિતાને ઘેર પ્રસંગ હોય તો દીકરીએ તો પહેલા જવું જોઈએ, બધી વ્યવસ્થા એ જ કરે. પણ શિવજીએ જોયું કે જ્યારે સતી હઠ કરી રહ્યા છે ત્યારે પોતાના અનાદરની વાત પણ કરી, પણ સતી ન માન્યા કે કંઈ પણ થઈ જાય, મારે તો યજ્ઞના દર્શન કરવા માટે જવું છે. અને ત્યારે શિવજીને લાગ્યું કે પોતાના અપમાનની વાત પણ કરી છતાં જવાની વાત કરે છે. શિવજી કહે છે કે જો દેવી આજે તમે જો અહીંયાથી ગયા છો તો મને ભય છે કે તમે જીવતા પાછા નહીં આવી શકો. પણ સતી ન માન્યા અને જવાની હઠ કરી. ત્યારે શિવજીએ છેલ્લી વાર પ્રેમદરી દ્રષ્ટિથી સતીને જોયા અને કહ્યું કે આ નંદી ઉપર બેસીને તમે જાઓ. અને કહે કે જ્યારે સતી જઈ રહ્યા છે તો શિવજીએ ચાલીને ન જવા દીધા, નંદી ઉપર બેસીને જવાનું કહ્યું. બોલે કેમ? કારણ કે નંદી એટલે બળદ અને બળદ એટલે ધર્મ. અને શિવજી સમજી ગયા કે જ્યારે આજે સતી જઈ રહ્યા છે તો આ યાત્રા સતીની છેલ્લી યાત્રા છે. અને જ્યારે વ્યક્તિ જીવનની છેલ્લી યાત્રામાં જાય, જીવનમાં જોડે કાંઈ આવતું નથી, જીવનમાં કરેલું ધર્મ જ જોડે આવે છે. અને માટે નંદી ઉપર બેસીને જવાનું કહ્યું. પણ જ્યારે યજ્ઞમાં પહોંચ્યા શું જોયું? બધા જ દેવોનો ભાગ તો છે પણ શિવજીનો ભાગ નથી. અને જ્યાં પોતાના પતિનું અનાદર જોયું, સતીથી સહન ન થયું અને કહેવા લાગ્યા કે હે પિતા, यदि तारा अन्न ऊपर मारा पतिनो अधिकार न होय तो एमना ज देहथी बनेला आ देह ऊपर केवी रीते होई शके। अने त्यां ज पोताना पगमांथी योगाग्नि प्रकट कर्यो अने ज्यां योगाग्नि प्रकट कर्यो अने जेम कपूरनी गोળી बळे एवी रीते सतीनुं देह भळभळ करता बळवा लाग्युं। शिवजीना पार्षदोए जोयुं, आक्रमण कर्युं अने त्यां ज भृगु
દક્ષિણાગ્નિ હોમ કર્યો અને કરોડો રભુ નામના દેવો અગ્નિ લઈ લઈને પ્રગટ્યા અને શિવજીના ગણોને મારવા લાગ્યા. અને જ્યાં શિવજીએ ભાગતા ભાગતા શિવજીને સમાચાર આપ્યા કે પ્રભુ અનર્થ થયો છે, આપનો અનાદર સહન ન કરવાને કારણે સતીએ દાહ કર્યો છે, ત્યાં શિવજીએ સૌથી પહેલા પોતાની જટા ખોલી અને પછાડી, અને જ્યાં જટાને પછાડી વીરભદ્રને પ્રગટ કર્યો અને કહું જાઓ અને જઈને દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરી નાખો. અને જ્યાં વીરભદ્ર આવ્યો, કોઈની આંખ ફોડી, કોઈની નાક તોડી, કોઈના કાન તોડ્યા અને દક્ષ પ્રજાપતિના બંને કાનને પકડીને એવી રીતે હાથ ફેરવ્યો એનું મુખ ધડથી અલગ થઈ ગયું, અગ્નિમાં હોમી દીધું. વિચાર કર્યું યજ્ઞ પૂર્ણ કેમ કરીને થશે. મુખ ગોતવા ગયા, બકરાનું મુખ મળ્યું અને બકરાનું મુખ લગાવીને યજ્ઞ પૂર્ણ કર્યું. આ ધર્મ પ્રકરણને અહીંયા સંક્ષિપ્તમાં સમજીને આગળ અર્થ પ્રકરણમાં ધ્રુવજીનું ચરિત આવે છે. રાજા ઉત્તાનપાદ, અને ઉત્તાનપાદ રાજાને બે રાણીઓ છે, એક સુરુચિ અને બીજી સુનીતિ. સુરુચિ રાજાને બહુ વહાલી છે, પણ સુનીતિ રાજાને ગમતી નથી. સુરુચિને જે પુત્ર થયો એનું નામ છે ઉત્તમ, અને સુનીતિને જે પુત્ર થયો એનું નામ છે ધ્રુવ. હવે જુઓ, આ વસ્તુને બહુ સમજવા જેવી છે. આ ઉત્તાનપાદ રાજા કોણ છે? કહે કે અહીંયા બેસેલો પ્રત્યેક વ્યક્તિ એ ઉત્તાન